હેલો ફ્રેન્ડ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 23, 24 અને 25 જાન્યુઆરીના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને 1 માર્ક અપાવવામાં મદદરૂપ થશે. હા ને ફ્રેન્ડ્સ, અને એકદમ ટુ ધ પોઈન્ટ સાથે. તો ચાલો બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર શરૂ કરી દઈશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, પણ હા એ પહેલા એક રિક્વેસ્ટ, વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી જોજો, જેથી તમને માહિતી સંપૂર્ણપણે મળી રહે અને વિડીયોના કન્ટેન્ટ વિશે પણ માહિતી મળે કે કન્ટેન્ટ કેવું છે. તમે શરૂઆતથી જ વિઝિટ લઈને જતા રહેશો 5 મિનિટમાં વિધિન, તો તમને ખબર નહીં પડે, રાઈટ? તો બસ એટલી રિક્વેસ્ટ છે, અને લાઈક અને શેર જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીશું. ભારતે કયા દેશમાં આવેલા તોફાન સામે માનવીય સહાય મોકલી છે? હાલમાં જ એક દેશમાં તોફાન આવ્યું છે, તો ત્યાં માનવીય સહાય મોકલી છે ભારતે. એ દેશ કયો છે? બોલો. ઓપ્શન એ હોન્ડારુસ, ઓપ્શન બી ગ્વાટેમાલા, ઓપ્શન સી નિકારાગુઆ, ઓપ્શન ડી એલ સાલ્વાડોર. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ હોન્ડારુસ, રાઈટ? મધ્ય અમેરિકન દેશ છે. ટેગુસિગલ્પા એની રાજધાની છે. ગ્વાટેમાલા, એલ સાલ્વાડોર, નિકારાગુઆ, કેરેબિયન સાગર અને પ્રશાંત મહાસાગર એને બોર્ડર છે, રાઈટ? તો જે આપણું જીઓ પોલિટિક્સ છે અને એમાં જે આપણો સિલેબસ છે એમાં પૂછાતું હોય છે, રાઈટ? તમારે કોઈ પણ દેશ ચર્ચામાં હોય તો એની બોર્ડર, એના પીએમ, અચ્છા તમારે મને પીએમ કમેન્ટ કરી દેવાના છે. તો માનવીય સહાય મોકલી છે. આ એક કેવું તોફાન છે? સારા નામનું તોફાન હતું. સારા નામનું તોફાન હતું, અહીંયા મેં લખ્યું નથી, હું એડ કરી દઈશ. ચાલો. ઉષ્ણકટિબંધીય તોફાન છે. એટલાન્ટિક મહાસાગરથી આકાર લીધો હતો, રાઈટ? અને હોન્ડારુસને ધમરોળ્યું છે, બરાબર છે. તો સહાય રૂપે શું મોકલ્યું છે? તો ધાબળા, દવાઓ, ગ્લુકોમીટર, ઓક્સીમીટર, સ્લીપિંગ કિટ, સેફ્ટી કિટ, ફર્સ્ટ એડ કિટ જે યુઝ થાય એવી એ બધી વસ્તુઓ મોકલી છે, બરાબર છે. તો તમારો એક ક્વેશ્ચન ક્લિયર થઈ ગયો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતની પ્રથમ પ્રાણી સંગ્રહાલય આધારિત બાયોટેક બેંક ક્યાં સ્થાપના થશે? ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી ભોપાલ, ઓપ્શન સી દહેરાદૂન, ઓપ્શન ડી દાર્જિલિંગ. બોલો. તમને ખ્યાલ હોય તો કહી શકો છો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી દાર્જિલિંગ, રાઈટ? પદ્મજા નાયડુ હિમાલયન ઝુઓલોજીકલ પાર્ક ખાતે, રાઈટ? લુપ્ત થવાના આરે હોય એવા પ્રાણીઓના ડીએનએ અહીં સાચવવામાં આવશે. 196 ડિગ્રી સેલ્સિયસ પર નાઇટ્રોજનનો ઉપયોગ કરીને સચવાશે. ક્લિયર? દાર્જિલિંગ એટલે પશ્ચિમ બંગાળ, રાઈટ? યાદ રાખજો. દહેરાદૂન તો ઉત્તરાખંડ. પછી નેક્સ્ટ, તમને બહુ સિમ્પલ વે પર અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પૂછાય ને ઇકોનોમિક્સ ને ભૂગોળના ને હિસ્ટ્રીને લગતા એવા જ ક્વેશ્ચન લઈશ. કદાચ તમને એમ લાગશે કેટલું 20 મિનિટમાં કેટલું ઓછું છે, પણ બીજાની જેમ હું લેક્ચર નહીં આપું લાંબુ લચક, રાઈટ? મેં ઘણાનું જોઉં છું કે ઘણા બહુ બધા લેક્ચર આપે જ રાખે છે, ને એકનું એક દિવસ પહેલા કરાવ્યું હોય તો પણ એકનું એક વસ્તુ ફરીથી ઘૂંટીને લાંબુ ખેંચીને કરાવે છે. તો હું એવું નહીં કરું. મેં જે પહેલા કરાવ્યું હશે એક દિવસ પહેલા, તો એમાં હું ડીપમાં તમને ફરીથી નહીં લઈ જઈ, રાઈટ? કારણ કે રિવિઝન તમે જાતે જ કરવાનું હોય છે. રિવિઝન તો એક વેસ્ટ ઓફ ટાઈમ હોય છે, રાઈટ? વ્યુઅર્સ વધારવા માટે. તો ચાલો શરૂ કરી દઈશું. પ્રકૃતિ ઇન્ટરનેશનલ કોન્ફરન્સના કાર્બન માર્કેટનું ઉદ્ઘાટન કોણે કર્યું? ઓપ્શન એ શિવરાજ ચૌહાણ, ઓપ્શન બી મનોહરલાલ ખટ્ટર, ઓપ્શન સી નરેન્દ્ર મોદી, ઓપ્શન ડી પિયુષ ગોયલ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ શિવરાજ ચૌહાણ. મેં અહીંયા માર્ક નથી કર્યું આજે, પરંતુ તમને આન્સર કીટમાં હું ઓપ્શન એ જવાબ લખીને આપીશ, બરાબર? શિવરાજસિંહ ચૌહાણે કર્યું છે. પ્રકૃતિનું પૂરું નામ યાદ રાખવાનું છે. પ્રમોટિંગ રેઝિલિયન્સ, અવેરનેસ, નોલેજ એન્ડ રિસોર્સ ફોર ઇન્ટરગ્રેટિંગ ટ્રાન્સફોર્મેશન ઇનિશિયેટિવ, રાઈટ? પ્રકૃતિનું પૂરું નામ યાદ રાખી લેજો.
જીપીએસસી ની હાલ જે પ્રકૃતિ પરીક્ષા મીન્સ લેવાશે તો એમાં પ્રકૃતિ પૂછે તો તમારે પ્રકૃતિનું નામ પૂરું ખબર હોવી જોઈએ, એનું ઉદ્ઘાટન ક્યાં કરાયું, એ શું છે, એટલું તમે લખશો રહો આન્સર, તો એટલા આન્સર 4 લાઈન તો તમારી થઈ ગઈ, રાઈટ. તો ચાલો જોઈશું. નવી દિલ્હીમાં યોજાઈ જળવાયુ પરિવર્તનની સમસ્યાના નિવારણ માટે કાર્બન માર્કેટની ભૂમિકા મુખ્ય. બરાબર, ક્લિયર થઈ ગયું ફ્રેન્ડ્સ? સમજાય છે ને હું શું કહું છું? પહેલા તો પ્રકૃતિનું પૂરું નામ, તો પ્રમોટિંગ રેઝિલિયન્સ અવેરનેસ નોલેજ એન્ડ રિસોર્સ ફોર ઇન્ટિગ્રેટિંગ ટ્રાન્સફોર્મેશન ઇનિશિયેટિવ, એક પહેલ છે, રાઈટ. શિવરાજસિંહ ચૌહાણે શરૂ કરી હતી, રાઈટ. તો હવે આપણે આગળ વધીશું. આગળ વધીએ તો શું આવશે? એમાં શું છે? જળવાયુ સમસ્યા, રાઈટ. જળવાયુ સમસ્યાની વાત થઈ છે પ્રકૃતિમાં, એ પણ તમે યાદ રાખી લેજો. જળવાયુ સમસ્યાની વાત થાય એટલે જળવાયુમાં કેવી કેવી સમસ્યાઓ હોઈ શકે છે એ તો તમને સૌને ખબર હશે, હે ને? બોલો પછી તમને બીજી કોઈ શું કહેવાય એને, અચ્છા, હોન્ડા રૂલ્સ નું કેપિટલ મેં તમને કહ્યું હતું ને? ચાલો હવે આગળ વધીશું. ભારતમાં 3R અને સર્ક્યુલર ઇકોનોમી ફોરમ ક્યાં યોજાશે? તો ગાંધીનગર, નવી દિલ્હી, જયપુર, ભોપાલ. બોલો. તમને ખ્યાલ હોય તો મને કહી શકો છો. બોલો બોલો ફ્રેન્ડ્સ, થોડીક તો મહેનત કરો. બોલો. તમને ખ્યાલ હોય તો મને કહી શકો છો. તો અહીં આપણો જવાબ આવશે જયપુર, રાઈટ. શું આવશે? જયપુર. યાદ રાખજો. એક મિનિટ ફ્રેન્ડ્સ, મેં આમાં તમને શું કરાવ્યું છે? હા, પ્રકૃતિ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન કાર્બન, તો આમાં જવાબ આવશે આપણો મનોહરલાલ, રાઈટ. યુનિયન મિનિસ્ટર છે પાવર અને હાઉસિંગ અર્બન અફેર્સના, રાઈટ. મનોહરલાલ કોણ છે એ તો તમને સૌને ખ્યાલ હશે ને? એ કોણ છે? તો મિનિસ્ટર ઓફ પાવર એન્ડ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ ના મિનિસ્ટર છે, રાઈટ. સોરી ફ્રેન્ડ્સ, મારી ભૂલ થઈ ગઈ, એના માટે આમાં જવાબ આવશે આપણો ઓપ્શન બી, મનોહરલાલ, રાઈટ. શું જવાબ આવશે? મનોહરલાલ. પ્રશ્ન 3 છે આપણો, પ્રકૃતિ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન કાર્બન માર્કેટનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો ઓપ્શન બી, મનોહરલાલ. પૂરું નામ પ્રમોટિંગ રેઝિલિયન્સ અવેરનેસ નોલેજ એન્ડ રિસોર્સ ફોર ઇન્ટિગ્રેટિંગ ટ્રાન્સફોર્મેશન ઇનિશિયેટિવ, નવી દિલ્હીમાં યોજાઈ ગઈ, રાઈટ. તો એ તમારે રાઈટ કરી લેજો એક વખત, બરાબર ફ્રેન્ડ્સ. એ શું કરશે? તો પોલિસીસ બનાવવાનું, એક્સપર્ટ્સ હાયર કરશે, પોલિસી બનાવવા માટે આઈડિયાઝ આપશે, એ બધા કામ કરશે. કોના દ્વારા આયોજન કર્યું છે? તો BEE, રાઈટ. એ તો તમને ખબર જ છે, એનર્જી બ્યુરો, રાઈટ. BEE નું ફૂલ ફોર્મ આશા રાખું છું કે તમને ખબર હશે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું.
3R અને સર્ક્યુલર ઇકોનોમિક ફોરમ તો એ ક્યાં યોજાઈ હતી? તો જયપુર. એ તો મેં તમને કહી દીધું છે. તો એ શું છે? તો એશિયા અને પ્રશાંત ક્ષેત્રની ફોરમ છે. આ કયું સંસ્કરણ છે? 12મું. અને સમાપન જયપુર ઘોષણા સાથે. જયપુર ઘોષણા હનોઈ પર આધારિત છે. UNCRD અને જાપાન દ્વારા આયોજન કરવામાં આવે છે. બરાબર, આનું UNCRD દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. બરાબર, 2009 થી શરૂ થયું છે. ક્લિયર? 2 વર્ષે યોજાશે. પૂરું નામ તો યુનાઇટેડ નેશન સેન્ટર ફોર રિન્યુઅલ ડેવલપમેન્ટ, રાઈટ. 8મું સંસ્કરણ પણ ભારતમાં યોજાયું હતું. ક્યાં? તો ઇન્દોર ખાતે, રાઈટ, 2018માં. અને 2023નું એટલે કે આની પહેલાનું ક્યાં યોજાયું હતું? તો કંબોડિયા, એ 11મું હતું. તો ક્લિયર થઈ ગયું. આની પહેલાનું ભારતમાં બીજી વાર. આ 12મું સંસ્કરણ છે. 2009 થી ઉજવવામાં આવે છે. એશિયા પ્રશાંત ક્ષેત્રની પહેલ છે. જયપુર ઘોષણા જાહેર કરી, રાઈટ. પછી મસ્ત મજાનો ક્વેશ્ચન. સરસ આજીવિકા મેળાનું ઉદ્ઘાટન ક્યાં થયું? ઓપ્શન એ કલકત્તા, ઓપ્શન બી નવી દિલ્હી, ઓપ્શન સી ઇન્દોર, ઓપ્શન ડી નોઈડા. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી નોઈડા. ક્લિયર છે ફ્રેન્ડ? આ બહુ ઈઝી પ્રશ્ન છે અને ઘણી વખત વન લાઇનરમાં પૂછાતો હોય છે. તો ગ્રામીણ ભારતની શિલ્પકલા, જેમ કે સૂરજકુંડ મેળો તો ફરીદાબાદ, રાઈટ, 38મું હતું. એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ પૂછાય છે. એના પેપર સેટરનું ફેવરિટ છે. ક્યારેક ને ક્યારેક રિપીટ થતો રહે છે. ગ્રામીણ ભારતની શિલ્પકલા અને કારીગરો દ્વારા બનાવેલી વસ્તુના પ્રદર્શન માટે શરૂ કરવામાં આવે છે. એમાં આંધ્રપ્રદેશની કલમકારી, આસામની મેખલા ચાદર, છત્તીસગઢની કોશા સાડી, ગુજરાતની બાંધણી જેવી હસ્તકલાથી બનેલી વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયની પહેલ છે. બરાબર. પછી સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, SECI શોર્ટમાં, બરાબર, સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કયા રાજ્યની સરકાર સાથે MOU કર્યા છે? મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, રાઈટ. યુપી, પછી મધ્યપ્રદેશ, છત્તીસગઢ કે ગુજરાત? બોલો. ખ્યાલ છે તમને? મધ્યપ્રદેશ. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી મધ્યપ્રદેશ. 200 મેગાવોટની સૌર યોજના છે, રાઈટ. તેમજ 1000 મેગાવોટની બેટરી સંચાલિત પરિયોજના માટે પણ એગ્રીમેન્ટ કર્યા છે. સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કેવી કંપની છે? તો નવરત્ન કંપની છે, રાઈટ. એ લખી રાખજો. નવરત્ન કંપની અને મહારત્ન કંપની. ક્યારે દરજ્જો મળે છે? એ. હાલમાં કયા રાજ્ય સરકાર દ્વારા મેડિકલ હીલિંગ ટ્રીટમેન્ટ પર પ્રતિબંધ મૂકતું બિલ પસાર કર્યું છે? કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને આસામ. બોલો. મસ્ત મજાનો પ્રશ્ન છે અને વન લાઇનરમાં પૂછાશે. તો અહીં આપણો જવાબ આવશે ડી, રાઈટ, ઓપ્શન ડી આસામ. કયા રાજ્યમાં? તો આસામમાં. મેડિકલ હીલિંગ ટ્રીટમેન્ટ એના નામે શોષણ થતું હોય છે, રાઈટ. એ બધાને અટકાવવા 2024 વિધેયક પસાર કરીને પાસ કરી દીધું છે એટલા માટે. બરાબર. તો તમને સમજાય છે ફ્રેન્ડ્સ? આસામ તો 43મી વર્લ્ડ હેરિટેજ સાઇટ પર આસામની છે મોહદમ સ્મશાન, રાઈટ, અહોમ કિંગડમનું પ્રતિનિધિત્વ કરે છે. એ પછી નીનામૃત 2.0 AI આધારિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નેત્ર પરીક્ષણ કરતી ટેકનોલોજી ક્યાં શરૂ કરવામાં આવી છે? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી નવી દિલ્હી કે ઓપ્શન ડી ઉત્તરાખંડ? બોલો. ખ્યાલ હોય તો મને કહી દો. ઓપ્શન એ કેરળ. શું આવશે આપણો જવાબ? ઓપ્શન એ કેરળ. ગ્લુકોમા, ડાયાબિટીસ, રેટિના થેરાપી જેવી બીમારી શોધવામાં સક્ષમ છે. આ દુનિયાનો પ્રથમ AI આધારિત નેત્ર સંભાળ અને રોગ નિવારણ પહેલ છે. એટલે કે દુનિયામાં, વિશ્વમાં પ્રથમ વખત AI દ્વારા નેત્રનું પરીક્ષણ કરવામાં આવે છે, રાઈટ. અને સરકારી ક્ષેત્રે મુકાય છે એટલા માટે. એક મસ્ત મજાનો પ્રશ્ન. ટાઈમ્સ દ્વારા વિમેન ઓફ ધ યર માટે પૂર્ણિમા દેવી પસંદ કરાયા છે તે કયા રાજ્યના છે? ઓપ્શન એ ઓડિશા, ઓપ્શન બી આસામ, ઓપ્શન સી પશ્ચિમ બંગાળ કે એક પણ નહીં? આ તમને સૌને ખ્યાલ હશે.
ખરેખર ફ્રેન્ડ્સ કહું ને તો આવા લોકોને આપણે ફોલો કરવા જોઈએ. પેલા ગાલીબાજ બધા જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅર હોય છે એ લોકોને ફોલો ના કરવા જોઈએ આપણે, રાઈટ? એ લોકો ગાલીબાજી સિવાય બી કશું હોતું પણ નથી એમનામાં. એમને કુલ સમજે છે, પણ ખરેખર તમે આવા માણસને ફોલો કરશો તો જીવનમાં કંઈક સારું શીખશો. તો તેઓ આસામના છે, રાઈટ? ઓપ્શન બી આસામ, રાઈટ? તેઓ જીવ વિજ્ઞાની અને વનસ્પતિ શાસ્ત્ર છે. કેમ ચર્ચામાં છે? તો આસામનું પક્ષી છે હરગીલા. એને છે ને અપશુકન મારવામાં માને છે લોકો. જેમ આપણે ગરુડને રાત્રે દેખાય ઘુવડ, તો ઘુવડને આપણે અપશુકન માનીએ છીએ ને, એમ ત્યાં પણ હરગીલા પક્ષીને લોકો અપશુકન માને છે. તો એક ઝાડ હતું, એની પર બહુ બધા હરગીલા પક્ષીના માળા હતા. તો લોકો એ કાપવા માટે આવ્યા હતા, તો એ લોકોને સમજાવીને પાછા વાળ્યા હતા એમને. એ માટે એમણે એક 20,000 મહિલાઓની ટીમ પણ તૈયાર કરી છે. લગભગ ધીરે ધીરે કરતા બહુ મોટી મહિલાઓની ટીમ બની ગઈ છે, જે આ પક્ષીનું બચાવવાનું કામ કરે છે, હરગીલા પક્ષીને. તો તે એમની આર્મી, એમની જે ટીમ છે એમની, એ હરગીલા આર્મી કહેવાય છે, રાઈટ? તો આ યાદીમાં આ વર્ષે જે 13 મહિલાઓનો સમાવેશ કરાયો છે શક્તિશાળી, એમાં એકમાત્ર મહિલા છે આ ભારતી, બરાબર? તેમણે હરગીલા પક્ષીને બચાવવા ઝુંબેશ ઉપાડી હતી. તે માટે હરગીલા આર્મી તૈયાર કરી હતી. હરગીલા પક્ષીને સ્થાનિક લોકો અપશુકન્ય માને છે. હરગીલા પક્ષીને ગ્રેટર એડજનન્ટ સ્ટોર્ક તરીકે પણ ઓળખાય છે, રાઈટ? તમને ખબર છે જ્યારે એમણે શરૂ કરી હતી ઝુંબેશ, ત્યારે લગભગ 450 હરગીલા પક્ષી હતા, જે અત્યારે એમના પ્રયાસના ભાગરૂપે 2007થી ઝુંબેશ ઉપાડી હતી, તો અત્યારે હાલ 1800 થી વધુ પક્ષીઓ થયા. અપશુકનિય હોવાના કારણે એના જે માળા હતા એ માળા લોકોએ કાપવા માટે તૈયાર, ઝાડ પર આખું ઝાડ કાપવા તૈયાર થયા હતા, જેથી પક્ષીઓ જ ના રહે, રાઈટ? માણસ પોતાના સ્વાર્થ માટે ગમે તે હદે જઈ શકતો જાય ને ભગવાન, બાકી શુકન અપશુકન જેવું કશું હોતું નથી, રાઈટ ફ્રેન્ડ્સ? હવે એક મસ્ત મજાનો ક્વેશ્ચન: કયા દેશમાં રેડિયો બેગમ નામના રેડિયો કેન્દ્રની ફરી શરૂઆત કરવામાં આવી છે? બોલો. ઓપ્શન એ અફઘાનિસ્તાન, ઓપ્શન બી પાકિસ્તાન, ઓપ્શન સી કઝાકિસ્તાન, ઓપ્શન ડી તુર્કી. બોલો. ઓબ્વિયસલી કે રેડિયો બેગમ નામ છે તો કોઈ પાકિસ્તાની, કોઈ મુસ્લિમ રાષ્ટ્ર જ હશે, રાઈટ? તો બોલો. તો અહીંયા પર જવાબ આવશે ઓપ્શન એ અફઘાનિસ્તાન. એને તાલિબાનો દ્વારા બંધ કરવામાં આવ્યું હતું, રાઈટ? વિદેશી ચેનલોને અનુમતિ વગર આદાન પ્રદાનના આરોપસર માહિતીના, રાઈટ? જેને હવે ફરી શરૂ કરવામાં આવ્યું છે. તો રેડિયોનું નામ શું છે? રેડિયો બેગમ. અને શેના માટે છે? તો મહિલાઓનું છે, રાઈટ? એ ખાસ નોટ ડાઉન કરજો કે મહિલાઓ માટેનું છે. એમાં લખ્યું નથી પણ લખ્યું, હું બોલું છું, તમે લખી કાઢજો, બરાબર? મહિલાઓ માટેનું એકમાત્ર રેડિયો સ્ટેશન હતું અફઘાનિસ્તાનનું. પછી ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ ભોપાલમાં ઉદઘાટન કોણે કર્યું? બોલો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આપણા વડાપ્રધાન શ્રી હાલ આસામ, બિહાર અને મધ્યપ્રદેશની મુલાકાતમાં છે, રાઈટ? આ ઇન્વેસ્ટર સમિટનું ભોપાલમાં નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? જેટલી વધારે ડિટેલ્સ આવશે એટલી હું તમને પ્રોવાઈડ કરી દઈશ પછીથી. એ સિવાય એમણે શું કર્યું છે? તો ભાગલપુર, બિહારથી પીએમ કિસાનનો 19મો હપ્તો જાહેર કર્યો, રાઈટ? તમને સૌને ખબર છે પીએમ કિસાન યોજના ક્યારે શરૂ થઈ હતી? 2019માં, રાઈટ? અને એનો 19મો હપ્તો જાહેર કર્યો યુપીના ગોરખપુરથી. આ રહ્યું તમારા માટે પ્રૂફ. અચ્છા, આજે બિહારની ને આસામની પણ મુલાકાત લેવાના છે, તો એમાં મેગા જુહીર ઉત્સવ ઉજવાશે, એમાં પણ ભાગ લેશે. તો જો તમને દેખાય છે મધ્યપ્રદેશમાં ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2025 ઇન ભોપાલ, રાઈટ? પછી બિહાર, તો શું બિહારમાં શું ઉદઘાટન કરશે? તો નેશનલ વેરિયસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, રાઈટ? અને પીએમ કિસાન 19મો હપ્તો, રાઈટ? હવે આસામ, તો PM to attend the ઝુમર બંદીની 2025 પ્રોગ્રામ ઇન ગુવાહાટી, તો એનું પણ ભાગ લેશે, રાઈટ? ત્યાં જઈને હું આ બનાવું છું ત્યાં સુધીમાં એમણે ભાગ લઈ લીધો હશે. હવે 12મો પ્રશ્ન, ઓલમોસ્ટ લાસ્ટ જ હશે. ગુજરાત સરકારે સુરદાસ યોજના હેઠળ 80%ના બદલે
કેટલા ટકા વિકલાંગતાનું ધોરણ જાહેર કર્યું છે કે જેને સહાય આપશે? ઓપ્શન એ 75, ઓપ્શન બી 60, ઓપ્શન સી 50, ઓપ્શન ડી 45. બોલો. તો અહીં આપણો જવાબ આવશે 60%. જે પહેલા 80% ધરાવતા એનું ધોરણ લાવીને નીચે આપી દીધું છે 60%, અને 20,000 12,000ની સહાય આપશે. રાઈટ? વાર્ષિક જો આ રહ્યું એનું પ્રૂફ. રાઈટ? તમને પ્રૂફ પણ મળી ગયું. હવે સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સૌથી લાંબા સમય સુધી રાજ્યપાલ બનનાર ગુજરાતના પ્રથમ રાજ્યપાલ બન્યા. આ પહેલા કે વિશ્વનાથના નામે ગુજરાતના રાજ્યપાલ તરીકે રેકોર્ડ હતો. રાઈટ? એ યાદ રાખજો. કે વિશ્વનાથ એટલે સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન તેમના સમયમાં 2 વખત નખાયું હતું. રાઈટ? પછી 24 ફેબ્રુઆરીએ સેન્ટ્રલ એક્સાઇઝ ડે ઉજવવામાં આવે છે, એ પણ ક્લિયર. પછી મધ્યપ્રદેશમાં સૌથી વધુ ગીત ધરાવનારું રાજ્ય બન્યું. હાલ અહીં કેટલા ગીત છે? તો 12,981 છે. અહીંયા 7 પ્રકારના ગીત જોવા મળે છે. અચ્છા, એશિયન ગીત માટે એક સેન્ટર બનેલું છે, સંવર્ધન કેન્દ્ર. ક્યાં? તો યુપીના જટાયુ. એ યાદ રાખજો, એ બહુ પૂછાય છે. રાઈટ? યુપીનું જટાયુ ગીત સંવર્ધન કેન્દ્ર ક્યાં છે? તો યુપી જટાયુ નામનું. રાઈટ? અને સૌથી વધુ, અચ્છા તમને ખબર છે મધ્યપ્રદેશ હવે સૌથી વધુ ગીત ધરાવે છે, તો સૌથી વધુ વાઘ પણ ધરાવે છે, સૌથી વધુ ચિત્તા પણ ત્યાં છે. તો તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ. રાઈટ? એ યાદ રાખજો કે મધ્યપ્રદેશમાં સૌથી વધુ વાઘ પણ છે, સૌથી વધુ ચિત્તા પણ છે. રાઈટ? અને તમને ગીત માટે એક દિવસ ઉજવવામાં આવે છે, ગીત બચાવવા. તો આંતરરાષ્ટ્રીય ગીત જાગૃતિ દિવસ ગીત બચાવો જાગૃતિ દિવસ તો ક્યારે ઉજવાય છે? તો સપ્ટેમ્બરનો પહેલો શનિવાર. એ યાદ રાખી લેજો. બરાબર? સપ્ટેમ્બરનો પહેલો શનિવાર એટલે ગીત જાગૃતિ દિવસ. બરાબર? આપણે 7 પ્રકારના ગીત જોવા મળે છે. રાઈટ? પછી એશિયન ગીતનું તો મેં તમને કહી દીધું. પછી પ્રથમવાર ક્યારે ઉજવાયો તો આ દિવસ? 2009માં. અચ્છા, પછી તમને એ પણ ખ્યાલ હશે કે ક્રિટિકલી ડેન્જર પ્રાણીમાં આવે છે. રાઈટ? જે પ્રાણીઓ ગીત એટલે કેવું કુદરતનું સફાઈ કામદાર કહેવાય છે, અને હરગીલાને પણ સફાઈ કામદાર ગણાય છે. રાઈટ? તો હમણાં આપણે સાંભળ્યું આસામનું પક્ષી હરગીલા, તો એ પણ સફાઈ કામદાર કહેવાય છે. રાઈટ? કુદરતનું. અને ગીધ પણ. તો ગીધ જે પક્ષીઓ જે બધું ખાય છે, એમાં જે એમને દવાઓ આવે છે, દવાઓના લીધે એના પેટમાં જાય છે, અને પક્ષીના પેટમાં પણ જાય છે. એના લીધે ગીધ ઓછા થઈ ગયા છે. રાઈટ ફ્રેન્ડ્સ? એટલા માટે તો ગીતનું મેં તમને કહી દીધું 7 પ્રકારના ગીત જોવા મળે છે, અને મેં પ્રીવિયસ કરંટ કરાવ્યું છે ને, એમાં પણ મેં 7 પ્રકારના ગીત વિશે માહિતી આપેલી છે. મોરેશિયસના રાષ્ટ્રીય દિવસમાં વડાપ્રધાન મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે. ક્યારે છે તો મોરેશિયસનો રાષ્ટ્રીય દિવસ? 12 માર્ચ. એ હિન્દ મહાસાગરમાં આવેલો ટાપુ છે, આફ્રિકન કન્ટ્રી કહેવાય છે. રાઈટ? વડાપ્રધાન કોણ છે? તો નવીનચંદ્ર રામગુલામ. રાજધાની પોર્ટ લુઇસ. ફ્રેન્ચ ભાષા ત્યાંની મુખ્ય ભાષા તરીકે બોલાય છે. એ સિવાય ભોજપુરી ભાષા પણ બોલાય છે. આપણે જે ગિરમિટિયા મજૂરો હતા ક્યાં ગયા હતા? તો મોરેશિયસ નું પાર્ટ છે, એ યાદ રાખજો. ગિરમિટિયા મજૂરો મોરેશિયસ સાથે સંબંધ ધરાવે છે. રાઈટ? તો બસ આજના માટે ફક્ત આપણે આટલું જ રાખીશું 3 દિવસનું. અને ફ્રેન્ડ્સ, મેં બજેટના બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કરીને એક વિડીયો બનાવ્યો છે, તો તમે બજેટ માટે પણ તમે ત્યાં જઈને વિઝિટ કરી લેજો. તમારા બધા જ ડાઉટ ક્લિયર થઈ જશે. બરાબર છે ફ્રેન્ડ્સ? તો બસ આશા રાખું છું કે તમને મારા વિડીયો પસંદ આવતા હશે. રાઈટ? અને પ્લીઝ ફ્રેન્ડ્સ, લાઈક શેર તો જરૂરથી કરજો, અને એક કમેન્ટ પણ કરતા રહેજો. રાઈટ? તો બસ આજ માટે આટલું જ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ.